એ સારો છે. હવે થઈ ગયું લિંક બસ ચાલો સેટ. પહેલા તમે આ પીપીટી કનેક્ટ કરીને જો મુર્તબા પહેલા એ ઇમ્પોર્ટન્ટ છે. એ થઈ જશે નો વાંધો. ના એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અરે તો થઈ જશે. ટાઈપ નહીં બી કરેલો ચાલશે. લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ પીપીટી. લો એક ખુરશી લઈને ઉપર મૂકી દો ને દીકરા. કર નાખો. ચલો રૂકો કઈ બી ના કરો. ઓફિસમાં ટેબલ લાવ્યો और बिल्कुल लेट आवाज આવે છે એટલે મેં કીધું અવાજ બંધ કરી દો. હમણાં બંધ કરી દો નહીં બરાબર
મેં સવાલ પૂછું અને પછી જવાબ આપે. જે હાઉસને સવાલ પૂછાય એની તરફ તમે ઉપર સાઈડમાં લખેલું હશે કે કયા હાઉસને સવાલ પૂછાય. થોડું આમ કરીને ના આગળ OBS OBS કરું. બીજો ફોટો પેવે લેતા છે તો કન્ટિન્યુઅસ પૂરો ચાલો OBS પર આવ્યો. વોલ્યુમ આવી ગયો છે. બસ કસાઈ બેઠી જશે. પોતાના હાઉસના બ્લોકમાં બેસી આવો સગલા પડતા 50 બચ્ચાઓ તો છે એના તમે કહે રહ્યા હતા ને કે કે ઉપર બચ્ચાઓ છે બંધ થઈ ખાલી ખેંચાય તો બંધ હા આવ્યું. OBS નો પ્રોબ્લેમ ખામોશીના સાથ બેઠો સગલા નહીં પાછું પ્રોપર્ટીઝમાં જાઓ. આમ લઈ લો નામ ડબલ ક્લિક બે હાથ. આમ લઈ લો હા એમાં મુલ્લા મુદ્દાવાળામાં કયો છે? સકીના રંગવાળા રિફ્રેશ કરો ત્યાં સુધી આ આવે છે. અરે પણ થઈ ગયું. આ છે ને પાછું ઉલટું થયું. પછી કહું તો બંધ કરી દો. નહીં મારો નહીં ચાલે. હટો એક મિનિટ હટો. હા બસ હવે કરી દો પીપીટીમાં કરી દો. શું દબાવો છો? આ નથી દબાવવાનું. ત્યાં મને આ એક સેકન્ડ આ અહીંયા રાખવાનું. આ ડબલ છે ને આ બીજા હાથથી કરો મારા સામે પકડો બીજા હાથથી. આ હાથથી. તમારો ફોન બહુ સુરક્ષિત રાખીશ મેં, ડોન્ટ વરી. એ પેલા હાથમાં લીધો, આ હાથથી દબાવો બે વાર ફટાફટ. Is it possible? કેટલા જણ છે ટોટલ એક કામ કરો કેટલા છે ટોટલ પણ બંધ કેમ કરું છું આપને મને કઈ एक सेकंड में लॉग होना मैं हटाई दो. હોય છે ટીવી આમ કરી દો આ લોકોના જેમ ટેબલ આમ સ્ટ્રેટ કરી દો ટેબલ ફેસિંગ આમ કરી દો ફેસિંગ मेरे साइड लगा ये कोई तो लगे नहीं સગલા પ્લીઝ વર્ઝન દો ખામોશી રાખો મેં પહેલાથી કહ્યું છું ડિસિપ્લિનના માર્ક્સ કટ કરીશ તો મને સગલા જ વર્ઝન દો બરાબર અદબના સાથે બેઠે એમ હવે યાર રિમૂવ કરી દેશો બાકી અદબના સાથે સગલા બેઠે એમ રિક્વેસ્ટ કરીશ મેં કેપ્ટન્સ ને કહું છું કે પોતાના હાઉસમાં ફરજંદોને બરાબર અદબથી બેઠાવે નહીં થાય તમારા કોઈ બી વાતો ના ડબલ કરે એકદમ મને પિન ડ્રોપ સાયલેન્ટ જોઈ છે તમારો ડેટા પરમાનન્ટલી ડિલીટ કરશે આ લાઈન પર કોઈ ના બેઠે નહીં સામે પોસ્ટિંગ દે કે પહેલો તો ઇન્ટ્રોડક્શન પીપીટી નેક્સ્ટ પેજ કરી દો. નેક્સ્ટ બસ 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 हमारा ज्वाइन થઈ ગયા છે બે ગ્રુપ વાળા ગેપ કરો ને વચ્ચે વચમાં ગેપ રાખો દીકરા
अभी से कया ग्रुप में जो તમે આ સાઈડ છો ઓ સાઈડ છો તો થોડા ऊपर तक أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. Next slide. مسابقة حفظ القرآن الكريم. استفادة ના દિનોના દરમિયાન સગલા ફરજંદોએ જુઝ અમ્મા અને 29મો સિપારો મદ્રસામાં બરાબર પ્રેક્ટિસ કીધી હતી. આજે એનું મુસાબકત આપણે શરૂ કરીએ છીએ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારા ઉમ્મતની ઇબાદતમાં અફઝલ ઇબાદત શું છે કે કુરાન મજીદની કિરાત કરો. અને અમીરુલ મુમિનીન ફરમાવે છે કે અલ કુરઆનો અફઝલુ મિન કુલ્લી શૈઇન દૂન અલ્લાહ અઝ્ઝા વજલ. કુરાન મજીદ દુનિયામાં તમામ ચીજોમાં ખુદા તઆલાના બાદ અફઝલમાં અફઝલ ચીજ છે. તો આજે આપણે અફઝલમાં અફઝલ ચીજના વાસ્તે આપસમાં મુનાફસત કરવા વાસ્તે હાજર થયા છે. મુફદ્દલ મૌલાના એક બયાનથી આજના મુસાબકતને આપણે શરૂ કરીએ. સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકા ફરમાવે છે દેખાય છે સગલાને નેક્સ્ટ કરો. એરો એ ઇબાદતના હુકૂક બરાબર લઈ ઉઠનાર લોકો. ઇબાદતની ઝિકરમાં રસૂલુલ્લાહ ફરમાવે છે કે અફદલ ઇબાદત ઉમ્મતી કરાઅતુલ કુરાન. મારી ઉમ્મતની અફદલમાં અફદલ ઇબાદત શું છે કે કુરાન પઢવું અને કુરાનમાં નબર કરવું ભી ઇબાદત છે. અમીરુલ મુમિનીન ફરમાવે છે યુદફઅ અન મુસ્તમિ'િલ કુરઆન બલવદ દુનિયા વ યુદફઅ અન તાલિબ કુરાન શર્રુદ દુનિયા વલ આખિરા. આપ ફરમાવે છે કે જે શખ્સ કુરાનની તિલાવતને ધ્યાન દઈને સુનશે તો એનાથી દુનિયાની બલવા દુનિયાની મુસીબત અને બલા દૂર થશે. અને જે શખ્સ કુરાનની તિલાવત કરશે તો એનાથી દુનિયા અને આખિરતનું શર દૂર થઈ જશે. પહેલે તો ખુદાનું હમ્દ અને શુક્ર કરીએ કે ખુદા તાલાએ આપણે આ સઆદતના ઝમાનમાં પેદા કીધા કે જે ઝમાનમાં હર મોમિન કુરાન મજીદની તિલાવત કરી રહ્યું છે. જેને નહીં આવડતી એ કરતા શીખી રહ્યા છે. બલકે આ ઝમાન ઇતનો આગળ થઈ ગયો છે કે હવે કુરાનની કિરાત કુરાનની તિલાવત કરતા કુરાનનું હિફ્ઝનું અમલ ભી ઇતનું જ્યાદા જારી છે. હવે આજે આપસમાં મુનાફસત પણ કરીશું, કોમ્પિટિશન. નેક્સ્ટ કરો. તનાફુસની માના કોમ્પિટિશન કરવાની શું માના છે કે જે નફીસ ચીજ હોય એને હાસિલ કરવા વાસ્તે મુકાબલો કરશું. કુરાન મજીદ શું છે? એક નફીસ ચીજ છે. તો હર દુનિયામાં લોકો આપસમાં કોમ્પિટિશન શાના વાસ્તે કરે છે કે કોઈ નફીસ ચીજ હોય. તો કુરાન મજીદ અફઝલમાં અફઝલ ચીજ છે, નફીસમાં નફીસ ચીજ છે. તો ये नफीस चीज ने हासिल करवा वास्ते आज अपन यहाँ मुनाफसत करवा वास्ते हाजिर थया छे. હવે થોડું આ મુસાબકત કઈ શાકેલથી થશે એકદમ બ્રીફ સગલાને સમજાવી દઉં છું. નેક્સ્ટ કરો. જુમલા 6 રાઉન્ડ થશે બરાબર. રાઉન્ડ 1 એમાં પૂરી સૂરતની તિલાવત કરવાની રહેશે. કોઈ भी एक फर्जन ने खड़ा થઈને शुरूમાં 4 सूरत छोटी सूरत હશે. તો એમાં એમ ઉમ્મીદ કરીશ કે અતફાલ અવ્વલા અને સાનિયાના ફરજંદો જ તિલાવત કરે. એના બાદ 4 सूरत થોડી મોટી सूरत છે જુઝ અમ્માની. એમાં સાલેસા રાબિયા ખામેસાના ફરજંદો તિલાવત કરે. અને એના બાદ 29મા સિપારાની એક सूरत તિલાવત કરવાની આવશે. ચિઠ્ઠી ઉઠાવશું, જે સૂરત આવશે એ સૂરતની તિલાવત કરવાની છે. એમાં હાઉસમાં જે ફરજનને હિફ્ઝ હોય એ ફરજન તિલાવત કરી શકે છે. એના સાથે એક હેલ્પર સાથે ઊભો થઈ શકે છે. 2 જણ ખડા રહેશે. એક શખ્સ એક ફરજન તિલાવત કરશે અને બીજો ફરજન એને તલકીન કરવા વાસ્તે ખડો હશે. બરાબર. હિફ્ઝના જે ક્રાઇટેરિયા હોય છે તંબી અને તલકીનના, એ ક્રાઇટેરિયાના મુતાબિક अपना 2 जज यहाँ છે, નફીસા સાહેબ અને મુર્તદા જનાબ. આ 2 સાહેબો જજમેન્ટ આપશે. જજ જે ફેસલો લેશે, જે માર્ક્સ આપશે, જે ડિસિઝન આપશે એ આખિર ડિસિઝન રહેશે. તો સગલા ફરજંદો કોઈ भी આ ચીજમાં બહેસ ના કરે એના વાસ્તે સગલાથી પહેલાથી જ ઇલ્તિમાસ કરું છું. રાઉન્ડ 1 માં જુમલા 3 સવાલ હશે. 40 માર્ક્સનો રાઉન્ડ 1 રહેશે.
પહેલો સવાલ 5 માર્ક્સ, બીજો સવાલ 10 માર્ક્સ અને ત્રીજો સવાલ 29માં સિપારાનો 25 માર્ક્સનો રહેશે. मैं हर राउंड ना पहले ये राउंड નું બ્રીફિંગ આપીશ તાકે સગલાને ધ્યાનમાં રહે. સગલા તૈયાર છો? ફર્સ્ટ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. જે હાઉસને સવાલ પૂછવામાં આવ્યો છે એનું નામ ઓલરેડી લીખેલું હશે, બરાબર? તો કોઈ બી એક્સાઇટ થઈને ઊભા ના થાય કે મેં જવાબ આપું. સગલા જ હાઉસના નામ સવાલના ઉપર લીખેલા હશે, એ જ હાઉસને એનો જવાબ આપવાનો રહેશે. પહેલો સવાલ, અકીક सूरतुल आदियात विद तमाम पढ़ो. अकीक हाउस सूरतुल आदियात विद तमाम पढ़ो. कोई भी एक फर्जन खड़ा થઈને सूरतुल आदियात ની તિલાવત કરે. 5 માર્ક્સ નો સવાલ છે. ખડા થઈને બલંદ અવાજથી તિલાવત કરો. મારિયા તમે ડિસાઈડ કરો દીકરા કે કોણ પડશે. દરજા અતફાર ઇલા દરજા રાબિયા में તમે આપી શકો. जोर से. गलत है, मिस्टेक है. فأثرن به अच्छी शुरू से बोलो. જેને હિફ્ઝ હોય એને બી તમે કહી શકો છો. પહેલે બરાબર આપસમાં ડિસ્કસ કરીને જેને યાદ હોય એને જ ખરા કરો. શાબાશ, વેરી ગુડ. કેપ્ટન ડિસાઈડ કરીને બનાવથી ચૂઝ કરે કે કોને પડાવવું છે. નેક્સ્ટ સવાલ, યાકૂત સૂરતુલ હુમઝા વિથ તમામ પढ़ो. ચલો, સૂરતુલ હુમઝા સહેલ છે ને. આ નાની નાની સૂરતોમાં તો એટલું સચવું ના પડે. સોચવું ના પડે, તરત જ ઉપર લઈ જવાનું. વૈલુલ લિકુલ શાબાશ, વેરી ગુડ. नेक्स्ट सवाल, सूरतुल ज़िलज़ाल विद तमाम पढ़ो. लूलू. મને ના કહો, તમારા કેપ્ટને કહો દીકરા, આપસમાં ડિસાઈડ કરી. અગર નાના ફરજંદોમાં ના યાદ હોય તો મોટા ફરજંદોને બી પઢાવી શકો છો. -2 થશે. शाबाश,
सूरतुल क़ारिआ वेरी गुड शाबाश अकीक सूरतुल आला बितमाम पढ़ो قد أفلح من تزكى وذكر اسم ربه وتؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. Very good. नेक्स्ट सवाल याकूत हाउस सूरतुल तारिक बित तमाम पढ़ो તમે દરજા રાબિયા ખામિસા પढ़ा છો सूरतुल तारिक કોન્ફિડન્ટલી પઢો સગલાને હિફ્ઝ છે કે અપને તો છે મદ્રસાના કોઈ બીજા થોડી છે બહારના સગલાને હિફ્ઝ છે એમ તો પઢો છો પઢો આને આવડે છે ને પઢો પછી જો પછી મેં તમારાથી પૂછી લો કેપ્ટનસી અમે નથી કહેતા કેપ્ટનસી પૂછીને પढ़જો જેને પિયાવલ વાળા બી છે يوم تبلى السرائر فما لهم من قوة ولا ناصر والسماء ذات الرجع والأرض ذات الصدع إنه لقول فصل وما هو بالهزل إنهم يكيدون كيدا وأكيد كيدا إنهم يكيدون كيدا وأكيد كيدا فمهل الكافرين أمهلهم رويدا. शाबाश दिख रहा है फायदे लुलू हाउस सूरतुल बलद
सूरतुल बलद ला हुसैन નો દીકરા તમે બી પડી શકો عليه أحد Very good. फरजान अब सूरतुल गाशिया बितमाम पढ़ो रिपीट केम पढ़ाएगा जब फरजान रिपीट कर तो माइनस मार्क जासे बची केम घबराओ છો મંસૂર हां आने भी हां सकीना ने आवड़े છે هل أتاك حديث الغاشية وجوه يومئذ خاشعة عاملة ناصبة تصلى نارا حامية تسقى من عين آنية ليس لهم طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية لا تسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مصفوفة وزرابي مبثوثة أفلا ينظرون إلى الإبل كيف خلقت كيف خلقت أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى وإلى السماء فرجت كيف وإلى السماء كيف رفعت وإلى الجبال كيف رفعت نصبت وإلى الأرض كيف فتحت فذكر إنما إنما أنت مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله عذاب الأكبر إن علينا إيابهم ثم إن علينا حسابهم. હવે 29માં સિપારાની સૂરતો આવશે નેક્સ્ટ કરો પહેલો સવાલ અકીકને થશે આ ચાર સૂરતો તિલાવત કરવાની છે 25 માર્ક્સનો સવાલ છે થોડો ટાઈમ આપીશ ડિસ્કસ કરીને કે કોને પઢાવવું છે અને એક હેલ્પર સાથે રાખવાનો છે ચીજ સુખ છે જેને જે સૂરત આવશે એ સૂરતની તિલાવત કરશે ઓકે ચલો માયા હુસૈન चलो फर्स्ट अकीक कई सूरत है हाँ सूरतुल मुद्दस्सिर बे फरजन
ખડા થશે, એક તિલાવત કરશે અને એક હેલ્પ કરશે. હમણાંથી જ સોચી લો, જેને ચેટ્સ આપેલી છે ઓલરેડી. 5 મિનિટ થોડો ટાઈમ આપું છું, આપસમાં ડિસ્કસ કરી. 25 માર્ક્સનો સવાલ છે. હેલ્પર કોણ છે? અમારામાં કોણ પડશે? કઈ સુરત આવી છે? ધારા પડશો ને ડોક્ટર કીધું છે શું સોચી નથી. કુરાન વાસી નહીં ભાઈ? કોણ પડવાનું? કોઈ બી એક પડશે. આ સુરતમાં કોઈ બી રિપીટમાં હશે તો કટ નહીં થાય, માર્ક્સ કટ નહીં થાય. રિપીટ્સ રાખી શકો છો, જે વર્ઝન ઓલરેડી ફરી ચૂક્યા છે. કોણ પડી આવ્યું છે? ચાલો આવી આવો ને હેલ્પિંગ કુરાન આવી આવો દીકરા, કરા દે આવો, જોરથી તિલાવત કરો. ચલો ખામોશ, હવે અવાજ ના જોયા મને. તમે છે ને આમ સ્ટ્રેટ કરો સામને. હવે કોઈ બી અવાજ ના કરજો. يا أيها المدثر قم فأنذر وربك فكبر وثيابك فطهر والرجز فاهجر ولا تمنع تستكثر ولربك فاصبر فإذا نقر في الناقور فذلك يومئذ يوم أسير على الكافرين غير يسير ذرني ومن خلقت وحيدا وجعلت له مالا ممدودا وبنين شهودا ومهدت له تمهيدا ثم يطمع أن أزيد كلا إنه كان لآياتنا عنيدا سأرهقه صعودا إنه فكر وقدر فقتل كيف قدر ثم قتل كيف قدر ثم نظر ثم عبس وبصر ثم أدبر واستكبر فقال إن هذا إلا سحر يؤثر إن هذا إلا قول البشر سأصليه سقر وما أدراك ما سقر لا تبقي ولا تذر لواحة للبشر عليها 19 وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عدتهم إلا فتنة للذين كفروا ليستيقن الذين أوتوا الكتاب ويزداد الذين آمنوا إيمانا ولا يرتاب الذين أوتوا الكتاب والمؤمنون وليقول الذين في قلوبهم مرض والكافرون ماذا أراد الله بهذا مثلا كذلك يضل الله من يشاء ويهدي من يشاء وما يحزن وما يعبد جنود ربك إلا هو وما هي إلا ذكرى للبشر كلا والقمر والليل إذ أدبر والصبح إذ أسفر والصبح إذا أسفر إنها لإحدى نذير للبشر إنها شاء منكم أن يتقدم أو يتأخر كل نفس بما كسبت رهينة إلا أصحاب اليمين في جنات يتساءلون عن المجرمين ما سلككم في سقر قالوا لم نكن من المصلين ألم نكن نطعم المسكين ألم يكن हेल्प करो ना हेल्प करो प्रांगे वलम नकुन तुइमुल मिस्कीन ولم نكن نطعم المسكين وكنا نخوض مع الخائضين وكنا نكذب بيوم الدين حتى
دان اليقين فما داموا فما دام सोर्सिंग करने भाई كما لهم أن تذكرة المعرضين كأنهم نور مستنفرة فرت من قسورة قد يريد كل امرئ منهم أن يستأثر صحفا منشرة كلا بل لا يخافون الآخرة كلا إنه تذكرة فمن شاء ذكره وما يذكرون إلا أن يشاء الله إن الله هو أهل التقوى وأهل المغفرة. शाबाश जिगरा वेरी गुड सगला करता मुश्किल सूरत की तिलावत की दी है सगला करता बेहतर तिलावत आसन तुम याकूत हाउस कई सूरत છે દીકરા સૂરતુલ ઇન્સાન ની તિલાવત કરશું કોણ પઢવાનું છે અલી અસગર ભાનપુરા વાલા તિલાવત કરશે અને સિરાજ ગુલામ હુસૈન એના હેલ્પર છે ચલો શરૂ કરો هل على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا إنا أعتدنا للكافرين سلاسل أغلالا وسعيرا إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا ويطعمون الطعام على حبه مسكينا ويتيما واسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا ودانية عليهم ظلالها وسللت وجوهها تسليلا